હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં. હું રીયું હા લવ તને હો ઉભો રે. રીયુને લ્યો હટ વિડીયો એમ કે કા હમણાં લવ હો. હા હમણાં લવ. જો રીયુભાઈને ઉતાર છે કે છે મને લ્યો આ છે રીયુભાઈ. જય શ્રી કૃષ્ણ રીયુભાઈ. એટલો ઉતાવળો થવા મળ્યો કે મને લ્યો હટ. રીયુભાઈને હજી નાઈ કરવાનું બાકી છે. કેમ વાગી ગયા છે 11:15. વેદુબેનને જમવા આપી દીધું છે. રીયુભાઈ નાવાનું બાકી છે, કચરા પોતા બાકી છે, કપડાં સુકવવાના છે. જો આપણા કપડાં ધોવાઈ ગયા છે, સુકવવાના બાકી છે. રસોઈ બની ગઈ છે. રસોઈમાં બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક, રોટલી, મરચાં તળી દીધા, આ છે આપણી છાશ, આ છે કેરી. હવે ચાલો મળીએ વેદુબેનને. કેમ વેદુબેનને મળીએ ને. વેદુબેનને જમવા આપી દીધું છે. 11:15 વાગી ગયા છે. 12 વાગે સ્કૂલ જવાનું છે. વેદુબેન નાઈને સ્કૂલના કપડાં પહેરીને રેડી છે. માથું ઓળાવી લીધું છે. વેદુબેન જમવા બેસી ગયા છે. શાક, રોટલી, છાશ, કેરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય. હાય. તે હાય કર્યું? હાય કર્યું? કેમ કરવાનું હાય? મમ્મ છે મોઢામાં ખાઈ લે હો. હા હાય ગાઈસ. આજે હું સુવિચાર બોલવાની છું. લાચાર નહીં, લડાયક બનો. શરણાગતિ નહીં, પણ શૂરવીર બનો. જય શ્રી કૃષ્ણ. મમ ખાઈ લેજો હો. પછી નાઈ કરવાનું છે. પછી દીદીને સ્કૂલે મૂકવા જવાનું છે ને, તો આવવાનો ને મૂકવા નહીં આવવાનો? દીદીને સ્કૂલે મૂકવા. આપણે રીયુભાઈ કેટલો પથારો કર્યો છે. રીયુભાઈ બધા વાસણ રમવા લીધા હતા. રીયુભાઈને રમકડાથી નહીં પણ વાસણથી જ રમવું હોય કા. તો ઘડીક કે ઓલું વાસણ આપો, ઘડીક કે ઓલું આપો, ઘડીક કે ઓલું આપો, એને વાસણ આપવામાં જ રહીએ આપણે. વારે ઘડીએ અલગ અલગ વાસણ માંગ્યા કરે. ઘડીક કે કુકર બંધ કરી દો, ઘડીક કે ખોલી દો. કેમ એવું જ હાલ્યા કરે એનું. ચાલો તો વાગી ગયા છે 12 ને આપણે દીદીને સ્કૂલે મૂકવા જવાનું છે. ચાલો રીયુભાઈ જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. વરસાદ અંધાર્યો છે. આપણે વરસાદ આવવાની શક્યતા છે. દીદી સ્કૂલે જાય છે. થોડો વરસાદ અંધાર્યો છે. થોડોક વરસાદ સવારે આવી ગયો હતો. થોડો ભીનું કરીને વયો ગયો હતો. હવે અંધાર્યો છે પાછો. વરસાદ આવે એ પહેલાં આપણે દીદીને મૂકી આવીએ. થોડો ભીનું છે ને આજે પોતું મારવાનું છે મમ્માને. હેલો ગાઈસ, તો અત્યારે આપણે જમવામાં બનાવ્યું છે. એમાં શું બનાવ્યું છે? બનાવ્યો છે રીંગણનો ઓળો. મસ્ત તીખો રીંગણાનો ઓળો. છે આપણી સરગવાની કઢી. આ છે આપણા બાજરીના રોટલા. બોલો રીયુભાઈ હાથ કરે છે મમ્મા. અત્યાર સુધી ખુરશી લઈને મારી પાસે ચડ્યો હતો ને હવે ટીવી જોઈ છે. ત્યાંથી યાદ કરે છે. તું વાળી ગયો? મેં વિડીયો શરૂ કર્યો મેં વિડીયો શરૂ કર્યો એ વાળી ગયો ને એટલે મમ્મા હાથ કરવા મળ્યો કે મને લે એમ. તને લાવ એટલે તારે વિડીયોમાં આવવું છે એટલે હાથ કરતો હતો. જય શ્રી કૃષ્ણ. હાય. વેદુબેનનું શું કામ શરૂ છે? આવા કટિંગના ધંધા, વધારાના ધંધા કરે છે વેદુબેન. કટિંગ કરીને કંઈક નવું બનાવવાના છે. એના પપ્પા આરામ ફરમાવે છે. સૂતા ટીવી જોવે છે. આપણે ટીવી ચાલે છે. બાય કરો બાય. રીયુભાઈ સુઈ ગયા? મમ્મ ખાવું ને? શું ખાવાનું? શાક ખાવાનો? કઢી ખાવાનો? કઢી
લાગશે ને આ વિડીયો ઉતારવામાં. આપણી કઢી બને છે, હવે રોટલો બનાવી બને છે ને આપણો મસ્ત મસ્ત બાજરીનો રોટલો. કેવો મસ્ત બન્યો. હેલો, તો જો આપણે જમી લીધા. ઢગલો વાસણ હતા, કેટલા બધા વાસણ હતા. એ વાસણ આપણે કરીને આવ્યા. બહુ ગરમી થઈ જાય છે, બહુ થાકી ગયા આપણે. એ કમર બહુ દુખે, કામ કરી કરીને કમર બહુ દુખે. કમરનો દુખાવો મને બહુ રહે છે. હવે આપણે બે છોકરા ગયા છે નાવા, અને આપણે બસ હવે તો વિડીયોનો એન્ડ કરી દઈએ. હવે આપણે સૂઈ જઈશું, કામ થઈ ગયું બધું. આપણે ટીવીમાં સિરિયલ જોઈશું અને પછી સૂઈ જઈશું. વ્લોગનું એડિટિંગ કરશું, અપલોડ કરશું, સિરિયલ જોઈશું, રીયુભાઈને જોવરાવશું ને પછી સૂઈ જઈશું. તો આજનો આપણો વિડીયો બસ આટલો જ હતો. તો વિડીયો મારો કેવો લાગ્યો તમને બધાને? તો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે ફરી મળશું કાલે નવા વિડીયો સાથે. તો બધાને ગુડ નાઇટ, શુભરાત્રિ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.